રાજકોટના જસદણમાં પિતા અને પુત્રીએ આપઘાત કર્યો છે। ગેબનશાહ સોસાયટીમાં પાણીની ટાંકીમાં પડી અને આપઘાત કર્યો છે। રિયાઝભાઈએ 2.5 વર્ષની પુત્રી સાથે જીવન ટૂંકાવ્યું। પત્નીના અન્ય યુવક સાથે ભાગી જતા આ પગલું ભર્યા હોવાનો આરોપ છે। આરોપી લાલો ખીમાણી ફોન પર ધમકી આપતાનો પણ આરોપ છે। 2.5 વર્ષની દીકરી પોતાની હોવાનો યુવક કરતો દાવો। પત્નીના છૂટાછેડા અને પુત્રી સોંપવા વારંવાર દબાણ કરાતું હતું। પરિવારજનોએ યુવકની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ અંગે તપાસ હાથ ધરી છે। પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે। સોસાયટીની ઘરવાળી છે ને 8 દી પહેલા લાલા નામના વ્યક્તિને લઈને ભાગી ગઈ હતી। પછી 8 દી પછી અહીંયા છે ગામમાં અને આ છોકરી માંગતો હતો લાલો એના હિસાબે છે। એની બહુ 8 દિવસથી વહી ગઈ લાલા સાથે, લાલાભાઈ ખીમાણી એની સાથે વહી ગઈ। 3 વર્ષથી લફરું હતું એમ કીધું અને 8 દિવસ પહેલા ભાગી ગયા અને 8 દિવસ પછી અહીંયા આવી ગયા ને એમ કીધું કે છોકરી અમારી છે, અમારે છોકરી જોઈ જ હતી કે એમ કરીને મારા ફરિયાદને ગાળું બોલવા માંડ્યા ફોનમાં અને ધમકાવતા હતા અને હેરાન કરતા હતા 8 દિવસ અહીંયા। બધી તપાસ કરી કે ન મળે પછી કોકે કીધું કે ટાંકામાં પડી ગયો અને આ બાઈના કારણે પડી ગયો। આ બાઈને લાલો ખીમાણી હેરાન બહુ કરતા હતા।